નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણી યુટ્યુબ ચેનલ એકલવ્ય જ્ઞાન સારથીના માધ્યમથી ભારતના બંધારણમાં આપણે નવા એક ટૉપિકની ચર્ચા કરીશું. આપણો આજનો ટૉપિક છે ભારતના બંધારણનું માળખું. ભારતના બંધારણના માળખામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તેની ચર્ચા આજે આપણે આપણા વિડીયોમાં કરીશું. ચલો તો મિત્રો, ચાલુ કરીએ આજનો નવો ટૉપિક ભારતના બંધારણના માળખા વિશે. જોઈએ મિત્રો, ભારતના બંધારણમાં અથવા ભારતના બંધારણની શરૂઆત આમુખથી કરવામાં આવે છે. બરાબર છે. એટલે કે અંગ્રેજીમાં તેને પ્રીએમ્બલ કહેવામાં આવે છે. બરાબર છે. કાયદાઓ જે આપેલા હોય અથવા તો દરેક પુસ્તકની આગળ આપેલી પ્રસ્તાવના હોય તેવી જ રીતે કાયદાઓની જે પ્રસ્તાવના હોય તેને કાનૂની ભાષામાં આમુખ કહેવામાં આવે છે. મિત્રો, કાયદાઓ જે આપેલા હોય તેમની જે પ્રસ્તાવના હોય તેને કાનૂની ભાષામાં આમુખ કહેવામાં આવે છે. આમુખ એ કાનૂની ભાષાનો શબ્દ છે. મિત્રો, એટલે ભારતનું બંધારણ પણ એક કાનૂની કાયદો હોવાથી તેની પ્રસ્તાવનાને આપણે આમુખ કહીએ છીએ. શું કહેવાય મિત્રો? ભારતનું બંધારણ એ આપણા દેશનો કાનૂની કાયદો હોવાથી તેમની આપેલી પ્રસ્તાવનાને આપણે આમુખ કહીએ છીએ. મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે આપણા બંધારણમાં આપેલ આમુખ કેમ આમુખ કહેવામાં આવે છે? કારણ કે આપણું બંધારણ એ કાનૂની કાયદો હોવાથી તેની જે પ્રસ્તાવના આપેલી હોય, બરાબર છે, એ પ્રસ્તાવનાને આપણે આમુખ કહીએ છીએ. ભારતના બંધારણમાં આમુખને હિન્દીમાં ઉદ્દેશિકા પણ કહેવામાં આવે છે. બરાબર છે. આમુખને હિન્દીમાં ઉદ્દેશિકા કેમ કહેવામાં આવે છે? કારણ કે ભારતના બંધારણના હેતુઓ, ભારતના બંધારણના આદર્શો, ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતો, ભારતના બંધારણનું તત્વચિંતન અને એનું દર્શન અને એની ફિલોસોફી, એ બધી જ વિગતો એ આપણા બંધારણના આમુખમાં જોવા મળે છે. એટલા માટે જ હિન્દીમાં આમુખને ઉદ્દેશિકા કહે છે. ખબર પડી મિત્રો? શું ખબર પડી? કે હિન્દીમાં આમુખને ઉદ્દેશિકા કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણા જે બંધારણના હેતુઓ શું છે, બરાબર છે, આપણા બંધારણના આદર્શો શું છે, આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતો શું છે, આપણા બંધારણનું તત્વચિંતન, એનું દર્શન શું છે અને એની ફિલોસોફી શું છે, એ બધી જ વિગતો એ આપણા બંધારણમાં શરૂઆતમાં આપેલ આમુખમાં જોવા મળતી હોવાથી હિન્દીમાં આમુખને ઉદ્દેશિકા કહે છે. બરાબર છે મિત્રો? ચલો મિત્રો, બંધારણના માળખામાં આગળ જોઈએ. બીજું એક વિગત છે અનુચ્છેદ. એને અંગ્રેજીમાં કહેવાય આર્ટિકલ. બંધારણમાં જે જોગવાઈ કરવામાં આવેલી હોય મિત્રો, એ જોગવાઈને અનુચ્છેદ કહેવામાં આવે છે. જે કાયદો હોય એ કાયદામાં જે બાબત લખેલી હોય તેને કલમ કે સેક્શન કહેવામાં આવે છે. એવી જ રીતે બંધારણમાં જે હોય તેને અનુચ્છેદ કહેવામાં આવે છે. દેશનો સૌથી મોટો કાયદો બંધારણ છે, તેની જોગવાઈનો કહેવાય અનુચ્છેદ, અને જે બીજા કાયદાઓની જોગવાઈને કહેવાશે કલમ. સમજ્યા મિત્રો? દેશનો જે સૌથી મોટો કાયદો છે એ આપણું બંધારણ છે, તેમાં આપેલી જોગવાઈને આપણે અનુચ્છેદ કહીશું અને બીજા કાયદાઓની જોગવાઈને આપણે કલમ કહીશું. ઉદાહરણ તરીકે સેક્શન 66A, સેક્શન 377. મિત્રો,
સ્ટેટ્યુટ એક શબ્દ છે, તેના પરથી શબ્દ બન્યો સ્ટેચ્યુટરી, બરાબર છે. કાયદા પરથી શબ્દ બન્યો વૈધાનિક, મીન્સ કે સ્ટેટ્યુટ એક કાયદો છે, તેના પરથી બન્યો સ્ટેટ્યુટરી, એના ઉપરથી શબ્દ બન્યો સ્ટેટ્યુટરી બોડી, બરાબર છે. વૈધાનિક સંસ્થાઓમાં આપેલી જોગવાઈને કહેવાય સેક્શન અને બંધારણમાં આપેલી જોગવાઈને કહેવાય આર્ટિકલ અથવા તો અનુચ્છેદ. ખબર પડી મિત્રો? જે વૈધાનિક સંસ્થાઓ જે કાયદો બનાવે એમની જોગવાઈને કહેવાશે સેક્શન અને બંધારણમાં આપેલી જોગવાઈને કહેવાશે આર્ટિકલ કે અનુચ્છેદ, બરાબર છે. આર્ટિકલને પેટા ભાગમાં વહેંચવામાં આવે ત્યારે તેને ક્લોઝ કહેવામાં આવે છે અને આ ક્લોઝને પેટા ભાગમાં વહેંચવામાં આવે ત્યારે તેને સબ ક્લોઝ કહેવામાં આવે છે, બરાબર છે. ઉદાહરણ તરીકે અનુચ્છેદ 19(1)(a), બરાબર છે. આ અનુચ્છેદ 19, એનો ક્લોઝ 1, એનો સબ ક્લોઝ A. એવી રીતે મિત્રો અનુચ્છેદ 19(1)(b), આવી રીતે મિત્રો આગળ જે ક્લોઝ અને સબ ક્લોઝ આ રીતે એનું ઉદાહરણ હોય. એટલે અનુચ્છેદના બી પેટા ભાગ પડે ત્યારે એને કહેવાય ક્લોઝ અને સબ ક્લોઝ, બરાબર છે મિત્રો. આગળ જોઈએ ભાગ. જ્યારે પણ અનુચ્છેદો ભેગા મળે ત્યારે એક ભાગ બનાવે છે. ચોક્કસ મુદ્દા વિશેના અનુચ્છેદો જ ભાગમાં આપેલા હોય છે. ઉદાહરણ તરીકે ભાગ 1માં ભારતના વિસ્તારની વાત કરવામાં આવેલી છે, જે માટેના અનુચ્છેદ 1 થી 4 આપવામાં આવેલા છે. તેવી જ રીતે ભાગ 2માં અનુચ્છેદ 5 થી 11 આપવામાં આવેલા છે, જેમાં નાગરિકતા અંગેની વાત કરવામાં આવે છે. મિત્રો અનુચ્છેદો ભેગા મળે ત્યારે એક ભાગ બને છે અને એ ભાગમાં ચોક્કસ મુદ્દા વિશે વાત કરવામાં આવેલી હોય છે, બરાબર છે મિત્રો. આગળ જોઈએ પરિશિષ્ટ અને અનુસૂચિ કોને કહેવાય. ભાગ અથવા અનુચ્છેદમાં કોઈ વાત બાકી રહી જાય અથવા કશાક ઇરાદાપૂર્વક બાકી રાખવામાં આવે તો એ વિગતો પરિશિષ્ટમાં જોવા મળે છે. એનું ઉદાહરણથી સમજીએ. ભાગ 1નો પહેલો અનુચ્છેદ શું કહે છે? બંધારણમાં આપેલ ભાગ 1નો પહેલો અનુચ્છેદ એવું કહે છે, ઇન્ડિયા દેટ ઇઝ ભારત shall be a union of state and its territory shall includes territory of state, territory of union territories and territory of acquired territory. આ મિત્રો ભાગ 1નો અનુચ્છેદ એવું કહે છે, પણ આ અનુચ્છેદમાં ક્યાં પણ રાજ્યોની વિગતો કે વિસ્તારની વિગતો આપવામાં આવેલી નથી. તે અંગેની વિગતો પરિશિષ્ટ 1માં આપવામાં આવેલ છે. તેમાં દરેક રાજ્યની નામની સામે વિસ્તારની વિગતો પણ આપવામાં આવેલી છે. એટલા માટે મિત્રો ભાગ કે અનુચ્છેદમાં કોઈ વાત બાકી રહી જાય છે અથવા તો કશાક ઇરાદાપૂર્વક બાકી રાખવામાં આવે છે તો એ વિગતો પરિશિષ્ટમાં જોવા મળે છે, બરાબર છે મિત્રો. પરિશિષ્ટમાં શું હોય કે ભાગ અથવા અનુચ્છેદમાં કોઈ વાત બાકી રહી ગઈ હોય અથવા તો કશાક ઇરાદાપૂર્વક તે વાત બાકી રાખવામાં આવી હોય તો એ વિગતો પરિશિષ્ટમાં સામેલ કરવામાં આવે છે, બરાબર છે મિત્રો. આપણે ટૂંકો અને નાનો મુદ્દો જોયો મિત્રો. આજના ટોપિકમાં ભારતના બંધારણના માળખા વિશેની વાત કરી હતી મિત્રો. એની અંદર આપણે ભારતના બંધારણમાં માળખામાં શું શું જોયું મિત્રો? સૌપ્રથમ આપણે તો આમુખ, બરાબર છે. પછી શું જોયું? અનુચ્છેદ, પછી ભાગ અને પરિશિષ્ટો જોયા. આમુખ મિત્રો કોને કહેવામાં આવે છે? જે આમુખ છે કાનૂની ભાષાનો શબ્દ છે, બરાબર છે. ભારતનું બંધારણ એ કાનૂની કાયદો હોવાથી તેની પ્રસ્તાવનાને આપણે આમુખ કહીએ છીએ. હિન્દીમાં આમુખને ઉદ્દેશિકા કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે? કેમ કે એમાં બંધારણના હેતુઓ, બંધારણના આદર્શો,
બંધારણના મૂળભૂત સિદ્ધાંતો, બંધારણનું તત્વચિંતન અને એનું દર્શન અને એનું ફિલોસોફી એ બધું આમુખમાં જોવા મળતું હોવાથી એને આપણે હિન્દીમાં ઉદ્દેશિકા કહીએ છીએ. બરાબર છે. અનુચ્છેદ કોને કહેવાય? બંધારણની જે જોગવાઈ આપેલી હોય એને અનુચ્છેદ કહેવામાં આવે. અનુચ્છેદો ભેગા મળે એટલે ભાગ બને. અનુચ્છેદ અથવા ભાગમાં કોઈ વાત કે વિગત કોઈ ઈરાદાપૂર્વકથી બાકી રાખવામાં આવેલ હોય તો તે બધી વિગતોની માહિતી પરિશિષ્ટમાં જોવા મળે છે. બરાબર છે મિત્રો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. આપની સમક્ષ અવનવા વિડીયો સાથે મળતા રહીશું. આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.